नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। O2S समूह ने साथ O2S सहयोगी नवाचार सम्मेलन में विश्वरोजक पैनल संस्थाओं के साथ 20 वर्ष पूरे होने का जश्न मनाया। उद्योग जगत के नेताओं ने हयात रिजेंसी अहमदाबाद में ट्रंप के टैरिफ और भारत पर उनके प्रभाव, मल्टी एजेंट LLM, उभरते मोटापे के संकट और वैश्विक युद्ध पर चर्चा की। 7वां O2S सहयोगी नवाचार सम्मेलन हयात रिजेंसी अहमदाबाद में सफलतापूर्वक संपन्न हुआ, जिसमें विभिन्न क्षेत्रों के प्रतिष्ठित विशेषज्ञ एक साथ आए। इस कार्यक्रम में O2S समूह की 20 साल की यात्रा ચક્કર છે અને હું O2Sમાં 15 વર્ષથી કામ કર્યું છું. O2S છેલ્લા 20 વર્ષથી રિસર્ચનો બિઝનેસ કરી રહી છે. આજની જે ઇનોવેશન કોન્ફરન્સ છે એમાં અમે ડિફરન્ટ ટોપિક પર ડિસ્કશન ચાલી રહ્યું છે અને ઘણા બધા એક્સપર્ટ એમાં ડિસ્કશન કરી રહ્યા છે. મારી કલીગે કીધું એ પ્રમાણે અત્યારે ઓબેસિટીનો ટોપિક છે, એના ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે. ટ્રમ્પની જે ટેરિફની પોલિસી જે આવી રહી છે એ ટેરિફની પોલિસી ઇન્ડિયન ઇકોનોમી, ચાઇના ઇકોનોમીને કઈ રીતે ઇમ્પેક્ટ કરવાની છે અને શું ઇમ્પેક્ટ થઈ શકે છે ફ્યુચરમાં, એ બધા ડિસ્કશન અમારા જે એક્સપર્ટ્સ જે છે એ કરી રહ્યા છે અને જે યંગ જનરેશન જે છે એ પણ એને નોલેજ શેરિંગ કરી રહી છે. ખાસ કરીને એક્સપર્ટ ક્યાંથી પધાર્યા છે અને બીજા અન્ય લોકો જે ઉપસ્થિત થયા છે ઇવેન્ટ્સમાં એ ક્યાંથી આવે? એમાં જે અત્યારે જે એક મિહિર શાહ કરીને જે છે એ ગુજરાત વેન્ચર ફંડ લિમિટેડમાંથી આવેલા છે. પછી અમારા યુકેમાં જે કેમ્બ્રિજમાં જે લોકો છે લાઈક ક્લાઉડિયો ડેગ. મારું નામ ભાર્ગવી છે. O2H ડિસ્કવરી પ્રાઇવેટ લિમિટેડ એક UK બેઝ ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની છે. એમેઝોન ઓપરેશન્સ કામ કરું છું. અમારી જે ઇવેન્ટ છે એ ઇનોવેશન કોન્ફરન્સ છે. આજે 7મો ઇનોવેશન કોન્ફરન્સ અમે કરી રહ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના લોકોને અમે બોલાવીએ છીએ જે એક્સપર્ટ હોય છે. સ્પેશિયલી આ જે ઇનોવેશન કોન્ફરન્સ છે એનો હેતુ જે છે સાયન્સ, ટેકનોલોજી, બાયોટેકનોલોજી રિલેવન્ટ જેટલા પણ રિલેવન્ટ ટોપિક છે એ બધાને અમે ડિસ્કસ કરીએ છીએ અને જાગૃતતા અને અવેરનેસ અમે લાવીએ છીએ. સ્પેશિયલી આજે જે અત્યારે ટોપિક ચાલી રહ્યો છે એ ઓબેસિટી, ડાયાબિટીસ ઉપર ચાલી રહ્યો છે. એની પહેલાં અમે ટ્રમ્પના ટેરિફ છે એ કઈ રીતે કંપનીને અફેક્ટ કરવાના છે એના પર ડિસ્કશન કર્યું અને પ્લસ હજી આવાવાળા ઘણા બધા ટોપિક છે જેમાં અમે ડિસ્કસ કરીએ છીએ. જે રીતે દર વર્ષે અમે અલગ અલગ ટોપિક્સ લઈને આવીએ છીએ અને લોકોને અમે હેલ્પ કરીએ છીએ અવેરનેસ લાવવામાં કે જેથી લોકો જાગૃત રહી શકે. ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન અને ક્રિએટિવિટી બહુ પહેલાં ચાલતું હતું અને તમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને, એક નવી ચોપડી આવેલી છે વિલિયમ ડેલરિમ્પલ, તે ઇન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી દીધું. અને બહુ પહેલાં તમે જોયો ને તો ઇન્ડિયામાં સાયન્સ, મેથેમેટિક્સ, એલ્જિબ્રા, ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં. ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયું હતું. અને બીજી વસ્તુઓ તે સ્પિરિચ્યુઆલિટી, બુદ્ધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું. ને આખી ઈસ્ટ, ચાઇના, થાઈલેન્ડ બધે બીજી બાજુ ચાલ્યું. ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં નાલંદામાં હતું. ને એનામાં બધા ચોપડીઓ, બધા સ્કોલર્સ, યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં ને બધા ડાયલોગ ને કન્વર્સેશનને બધે શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા. અને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે.